તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 2 માં રેકોર્ડિંગ ક્રમાંક 61. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 29/7/91 સોમવાર. કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 1. પ્રથમ સમરુ એ સદગુરુ મારા નાગર નરસિંહ રાયજી પ્રેમ ભજન કરી વશ કરી લીધા પ્રેમ ભજન કરી વશ કરી લીધા જુગતે શ્રી જદુરાય ગુરુવર સાહ્ય અવસર જાયજી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, વેદો ગોખે ભગવાનને કોઈ ઓળખતું નથી. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 5. નાથજી મુજને ભક્તિ દેજો સદા દીન જાણીને સંભાળ લેજો કર્મ કૂડા કરી ખાણ ચારે ભરી નાસવા નિસર્યો નામ બારી કૃષ્ણ કીર્તન વિના જામ જાય વૃથા જેમ રહે જુગટે સિદ્ધિહારી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, કુળા કર્મ એટલે સંસારના કર્મ અને નાસવા નિસર્યો નામ બારી. એ કડી ગવાતા રાધેશ્યામજી કહે છે, મારું પણ તેમ જ છે. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 26. ધ્યાન ધર ધ્યાન ધર નંદના કુંવરનું જે થકી અખિલ આનંદ પામે અષ્ટમહાસિદ્ધિ તે દ્વાર ઊભી રહે દેહના દુષ્કૃત દૂરવામે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, દેહના દુષ્કૃત એટલે સંસારી કામ દુષ્કૃત છે
અને વળી આગળ રાધેશ્યામજી કહે છે, રાધા સ્ત્રી નહોતા, એ તો વહેતી પ્રેમની ધારા એટલે પરાપ્રેમ ભક્તિ હતા. નવધા ભક્તિ તો સાધન છે. રાધાજી તો નરસિંહ મહેતાજીથી પણ વિશેષ હતા. અને વળી રાધેશ્યામજી કહે છે, રાધાજી સુખદેવજીના ગુરુ ન હતા. અને આગળ કહે છે, જ્યારે બે એકાદશી હોય ત્યારે પહેલી જ કરાય. મેં ભગવાનને બધું એકાંતમાં પૂછ્યું છે. આગળ રાધેશ્યામજી કહે, સંપ્રદાયવાળા શાસ્ત્રની વાત જાણતા નથી. વલ્ભાચાર્યે, સ્વામિનારાયણે સાચું કહ્યું છે, પણ પછીના તેમના અનુયાયી સંપ્રદાયવાળાઓએ ખૂબ જ બગાડ્યું છે. નરસિંહ મહેતાજી વ્રજમાં ભક્તિમાં ભગવાન સાથે હતા. નરસિંહને મન આનંદ અતિ ઘણો, પુષ્પ મુક્તા ફળ લઈ વધાવે. આ લીટી જોયા વગર કેમ લખે? માટે નરસિંહ મહેતા તરીકે બીજાને ભક્તિ શીખવવા અવતાર લીધો છે. અત્યારના બધા એકડો જ ઘૂંટ્યા કરે છે, બગડો આવડતો નથી. હરિરાયે ગુરુ પાસેથી જ્ઞાન લેવાનું કહ્યું છે. હરિરાય કહે, અમે તો ફક્ત કંઠી બાંધીએ છીએ. એક સત્સંગી કહે, આપે એક વાર કહેલ કે હું પણ કૃષ્ણ અવતારમાં હતો. રાધેશ્યામજી કહે, હવે બોલોમાં, વાતો કરોમાં. આગલો યોગ અધૂરો હતો એટલે મારે જન્મ લેવો પડ્યો. મારે ગુરુ કરવા ન પડ્યા. ખુદ ભગવાને સમર્પણ કરાવ્યું, પછી ગુરુ કેવા? ભગવાને કહ્યું કે ભજવા હોય તો નરસિંહ મહેતાને ભજ, તેની બરોબર કોઈ નથી. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 32. વૈકુંઠ ઢૂંકળું રે મારા હરિજનને છે હજૂર, દુર્જનિયાને દૂર દિશે છે, પ્રેમી જનને ઉર. વૈકુંઠ ઢૂકળું રે મારા હરિજનને છે હજૂર. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, મમતાનું સૂળ ન કાઢે તો ભગવાન ક્યાંથી મળે? અને વળી કહે છે, મારે પોતાનું મન એટલે મનને સુધારવું એ બહુ આકરું છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 43. વહાલા શ્વેત દ્વીપના વાસી તમહો નિત નિત જય જયકાર, કેવળ નારાયણ ઉપાસી તમ પદ નમણું વારંવાર. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે કે જયુભાઈને આ પદ પસંદ હતું. તેઓ શ્વેત દ્વીપમાં ગયા ને હું પણ ત્યાં જ જવાનો. આગળ રાધેશ્યામજી કહે છે, પંચરાત્રની ભક્તિ એટલે નારદીય ભક્તિ માર્ગ અને ઝળહળ જ્યોતે જ્યોતાકાર
એટલે ભગવાનના તેજમાં ભક્તો સમાઈ જાય. આગળ રાધેશ્યામજી કહે, એકવાર એકાંતમાં ભગવાનની સામે ભજન લખી નરસિંહ મહેતાને બોલાવવા વિનંતી કરી. કાંતિભાઈ અજાબ્યા કહે, ક્યારે વિનંતી કરી હતી? રાધેશ્યામજી કહે, સમર્પણ પછી ઘણા વર્ષે વિનંતી કરી હતી. તો ફોટો લાલ થઈ ગયો અને ભગવાનની આંખમાંથી આંસુ સર્યા ને મહેતાજી ઝાંખા પડી ગયા. એટલે મેં કાગળિયો ફાડી નાખ્યો. ભગવાન ધારે તો જ ભક્તને મોકલે, આપણી તાકાત નથી. કાંતિભાઈ કહે, તમે બોલાવો તો મોકલવા પડે, અમે બોલાવીએ તો કાંઈ ન કરે. રાધેશ્યામજી હસે છે ને ભારથી કહે છે, ન જ આવે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 78. મન મોહન મોરે મન ભાવે રે, મન મોહન મોરે મન ભાવે રે, વૃંદાવનની કુંજ ગલન में હે કુડા આળ ચડાવે રે, મન મોહન મોરે મન ભાવે રે, મન મોહન મોરે મન ભાવે રે. આ લીટી ગવાતા રાધેશ્યામજી માથું ધૂણાવીને જોરથી હસે છે. જોતા હોય, દર્શન કરતા હોય તેવું ભાસે છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 142. શ્યામ સુંદર ઘન શ્યામ જો, એવા પ્રભુને ક્યારે નિરખીએ રે લોલ. આ ભજન પૂરું થયા બાદ રાધેશ્યામજીએ શ્યામ સુંદર મનમોહન પ્યારે કી જે ખૂબ ભાવથી બોલાવી. આગળ તારીખ 30/7/1991 મંગળવાર. પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 52. નામ પામ્યો પણ રામને નવલહ્યા, વૃથા વૈષ્ણવ કેરું બિરદ ઝાલે, અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દુષ્ટ ભાવે કરી માળ ઝાડે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, માળાની ગણતરીમાં ધ્યાન હોય, ભગવાનમાં ધ્યાન ન હોય, પારા ફેરવ્યા કરે તો તેમાં શું વળે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 39. ધૂન ધણી મેં ધાર્યા જગતના વિષયો જેથી હાર્યા, હે બંસીવાળા બહુ બળવંતા, ધૂન
ધાર્યા. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, બંસીવાળા કૃષ્ણ સૌથી શ્રેષ્ઠ છે. બ્રહ્મા શંકર બધા તેને જ ભજે છે. આગળ ઋષિ પત્નીના થાળ જમીને ચારે પદાર્થ સાર્યા. ગોકુળમાં ગૌધેન ચરાવી અનહદ નાદ સુનાયા. હે બંસીવાળા બહુ બળવંતા. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, અનહદ નાદ એટલે પરાવાણી. આગળ ગોપીજનને વિરહ કરાવી સૂક્ષ્મ મેલ પ્રજાળ્યા. મારા તારાનો મોહ મુકાવી એક અલખ રસ પાયા. હે બંસીવાળા બહુ બળવંતા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભક્તના સૂક્ષ્મ મેલ પ્રજાળવા માટે ભગવાન વિરહ કરાવે, પરંતુ અંતરમાં તો ભગવાન રમતા હોય જ. ગોપીજનો તો બહારથી પણ ભગવાન જોઈતા હોય. કૃષ્ણ સમાન કોઈ મૂર્તિ જગતમાં નથી. શંકરાચાર્ય એ પોતે વેદાંતી હતા, છતાં કૃષ્ણને માનતા ભજતા. અને વળી આગળ રાધેશ્યામજી કહે છે, આપણને બે પીરે કહ્યું કે તમને ખરજની તકલીફ થાય જ નહીં. ખુદા ઉસકે સાથ હૈ. રોગ કાંઈ નથી. કેટલી ઉંમર થઈ છતાં શરીર તેજવાળું જ છે. બસ વધુ કાંઈ કહેવું નથી. આગળ રાધેશ્યામજી કહે છે, કૃષ્ણ ભગવાન ટાણે ટાણે નવા રૂપ ધારણ કરે છે. એને કોઈ ક્યાંથી ઓળખી શકે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 35. મને માયા લાગી અપાર મોહન મધુર રૂપની જેનો વેદન પામે પાર માયા મોહન રૂપની મને લાગી સમાધિ સેજ મધુર મોહન રૂપની મેલ્યા માયાના રૂપ અનેક લગન તારા રૂપની. આ કડી પૂર્ણ થતા હર્ષિતભાઈ કહે, માયાના રૂપ એટલે? રાધેશ્યામજી જવાબ આપતા કહે, આ તમે બધા છો ને ઈ, અને બીજા દેવ હોય ઈ બધા. આગળ
એવું જાદુ ભર્યું ન છોડાય મોહની તારા રૂપની નરી આંખે ઈ નવ દેખાય અજબ જ્યોતિરૂપની। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, આ માણસનું સ્વરૂપ જેવું ભગવાનનું ન હોય, ઈ તો ચિદાનંદ અને જ્યોતિર્મય જ છે। પૃથ્વી ઉપર એવું કોઈ છે જ નહીં। મૂળ ભગવાનની જ્યોતિ હૃદયમાં દેખાય, નરી આંખે ન દેખાય, અવતાર વખતે દેખાય, ઈ પણ નવા નવા રૂપ ધરે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 30। શ્યામ સુંદર સ્નેહ ધરો શુદ્ધ પ્રેમી છે નંદલાલ રે નિરખો નટવર ને રે નીલાવાલા ના વાંકડા રસ ભીના છે કે સકલાપ જીરે મુગટ મણી પર ચાંદ્રિકા વિલસે સુમયુર કલાપ રે નિરખો નટવર ને રે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, મુગટ માથે ચંદ્રિકા મયુર પીછ જેવી ચમકે। આગળ પ્રેમ વત્સલ રસ ભીનડા વાહલાના ગરવા ગાલ જીરે મંદ મંદ મુખડું મરકતા મકરંદ મહેકે ઉજાસ રે નિરખો નટવર ને રે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાન હસે ત્યારે ચારે તરફ ઉજાસ થઈ જાય, મોઢામાંથી સુંદર સ્વર નીકળે। હર્ષિતભાઈ પ્રશ્ન કરતા કહે, ભગવાન હસે ક્યારે? રાધેશ્યામજી કહે, કારણ હોય ત્યારે હસે અને હસે ત્યારે જીવ માયામાં પડે। ભગવાનનું મોઢું તો મરક મરક કરતું જ હોય। જયુભાઈને મુદિતા સ્થિતિ હતી। મુદિતા સ્થિતિ એટલે દરેક સ્થિતિમાં હસતું રહેવું। કાંતિભાઈ પ્રશ્ન કરતા કહે, ભગવાન તો વ્યવહાર કરતા ને? રાધેશ્યામજી જવાબ આપતા કહે, ભગવાનના વ્યવહાર આપણા જેવા ન હોય। આગળ બળવંતા કર બાહુએ મણિરત્ન કરે ચમકાર જીરે ઉદાર તેજ બળ ફૂરતા સુવાળાઈ પ્રેમના પાશરે નિરખો નટવર ને રે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, બાવડે મણી અને કાંડા ઉપર કંકણ, રત્ન જેવા કંકણ
અને બાજુબંધ મયુર પીછના આકારનું. મારું ધ્યાન ભગવાનમાં રહેતું એટલે બતાવી દે. આગળ. નાભિતરંગ સોરમ ભરે ઉદર સર રસાળ જીરે ગંભીર ગરવું ચમક દે ભરે ચોપાશ ઉજાસ રે નિરખો નટવર ને રે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, નાભીમાંથી સોરમ નીકળે તે આખું વાતાવરણ ભરી દે. આગળ. કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 59. જય જય નમુને હે જયુભાઈ બ્રહ્મ મુહૂર્ત સુખદાયી. જય જય નમુને હે જયુભાઈ સરસ કમળ કોમળ સુનિર્મળ અસંગતતા ઉજળાઈ પાપતાપ દીનતા દુઃખ સમતા વણ બોલી પ્રભુતાઈ. જય જય નમુને હે જયુભાઈ. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, જયુભાઈના પગના તળિયા કોમળ જાસૂદના ફૂલ જેવા હતા. પદો એમને એમ નીકળે, મોઢે રહે અને પછી લખાવું. મને ભજનો યાદ રહેતા. આગળ. કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 33. મધુરા મોહન મધુરા મોહન તું ही मेरा दिलदार नैन चमक भर भ्रकुटी वसीली मनहर मदन गोपाल मधुरा मोहन मधुरा मोहन तू ही मेरा दिलदार. આ પદ પૂર્ણ થતા એક સત્સંગી કહે, નેન ચમક ભર ભ્રકુટી વસીલી. એ કેમ ખબર પડે? તો રાધેશ્યામજી કહે, જોયા વગર કેમ ખબર પડે? એ ભાવ હતો. સત્સંગીએ કહ્યું કે બાપા આપે જોયું હોય તો જ આ લખ્યું હોય ને? રાધેશ્યામજી કહે, હું રોજ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 19 શ્યામ છબી પરવારી હો માઈ में શ્યામ છબી પરવારી તે ગાઉં છું. રોજ આ 11 પદો બોલું છું. કાંતિભાઈ કહે, કંટાળો ન આવે? રાધેશ્યામજી કહે, ન આવે. કાંતિભાઈ કહે, અમે તો ગોખાયેલું હોય તેમ ગાઈ જઈએ. રાધેશ્યામજી કહે, ભાવથી ગાવા જોઈએ. અને વળી કહે, કલ્પનાથી ભજનો ન લખાય. કાંતિભાઈ કહે,
વેદના ઋષિઓને છંદો સ્ફુરતા તેમ આ છંદો વાણી છે? રાધેશ્યામજી કહે, હા, આ પરાવાણી છે. અને વળી રાધેશ્યામજી કહે છે, શ્રી નીલકંઠભાઈ ગાય છે ત્યારે મારું સ્વરૂપ એમાં આવ્યું હોય એમ લાગે છે. અને આગળ રાધેશ્યામજી કહે, 8 પટરાણી સાથે ભગવાનનું દર્શન થયું. ભગવાન લાડુના ટોપલા વચ્ચે હતા. ગણપતિ જેવું વિશાળ રૂપ હતું. 8 પટરાણીઓનો શૃંગાર અજબ હતો. આ જોયું છે એટલે રાધેશ્યામ કહું છું, અમથો નથી કહેતો. કાંતિભાઈ કહે, આ દર્શન ક્યારે થયું હતું? રાધેશ્યામજી કહે, એ યાદ નથી, રાજકોટ હતો ત્યારે થયું છે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.